સ્વામીની વાતો પ્રકરણ બીજું વાત બીજી. સ્વામીએ વાત કરી, સર્વ કરતા ઉપાસના સમજવી એ મોટું સાધન છે અને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. તે સર્વોપરી અને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ મહારાજને સમજવા. એક તો એ સમજવાનું, અને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વે પ્રકારે નિર્દોષ સમજવું. અને સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું. એ બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે. બાકી ભગવાનનો મહિમા સમજવો એ તો સર્વેમાં મુખ્ય છે. તો મહિમા તો ઉપાસનાના સ્વરૂપ સમજવામાં આવી જાય છે, અને મહિમા વચ્ચે સર્વ સાધન થાય છે. અને મહિમા સર્વ કરતા બળવાન છે. તે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે. એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી એ કરવાનું છે. ને ઉપાસનાની વિકતિ છે, જેવા મહારાજને સમજે તેવા પોતે થાય. મહારાજને શ્રી કૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, વાસુદેવ જેવા જાણે તો શ્વેતદીપને પામે, નરનારાયણ જેવા જાણે તો બદ્રિકાશ્રમને પામે. અને જેવા જાણે તેવા થાય, અને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે. ને મહારાજને સર્વ અવતારના અવતારી અને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે જેવા ભગવાનને સમજે તેવો પોતે થાય છે. ને ભગવાન તો અપાર ને અપાર રહે છે, માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય પ્રધાન છે. સહજાન સ્વામી મહારાજની